Hello guys, welcome back to our lecture number 4. મિત્રો આપ સૌનું ફરી એકવાર સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભે લેક્ચર નંબર 4 માં હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આપણી વાત કંઈક ચાલતી હતી પ્રકરણ નંબર 13. તમે મુખ્યત્વે આપણા બે લેક્ચરોમાં આપણે શું માહિતી મેળવી એના રિવિઝન પછી આપણે આજના નવા મુદ્દાને કન્ડક્ટ કરીશું, આપણે એની સાથે જોડાશું. પણ સૌથી પહેલાં આપણે જે બાબતોનું રિવિઝન કરવાનું છે એની માહિતી આજના દિવસમાં મેળવી લઈએ. મિત્રો શું શીખ્યા આપણે બે લેક્ચરોમાં, અગાઉના બે લેક્ચરોમાં? તો વાત કરી હતી આપણે પ્રકરણ નંબર 13માં એના ટાઇટલ, એના શીર્ષક સંદર્ભે, અને એનું શીર્ષક શું છે આપ ભલીભાંતિ જાણો છો, ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભાગ 1. આમાં સૌપ્રથમ આપણે બે પ્રકારના શબ્દોની વ્યાખ્યા સમજી હતી, એનો અર્થ સમજ્યો હતો. ખાસ કરીને સૌથી પહેલી શબ્દ વિભાવના એટલે ભૂસ્તરીય રચના વિશેની, અને બીજી શબ્દ વિભાવના એટલે વાત કરી હતી ભૂપૃષ્ઠ વિશેની. ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની વ્યાખ્યા આપ ફેસબુકમાં નોંધી ચૂક્યા હશો, એને એક વખત સારી રીતે રિવાઇઝ કરી લેવી. અને ત્યાર પછી આપણે લોકોએ માહિતી મેળવી હતી એક પ્રશ્ન વિશે, જે આપણને પ્રસ્તાવનાના સ્વરૂપમાં પહેલા પેરેગ્રાફમાં આપેલો છે. અને એ જે પ્રશ્ન પ્રસ્તાવના સ્વરૂપમાં છે એ શું છે? તો આપણે કંઈક એવું ટાઇટલ, કંઈક એવું પ્રશ્ન બંધારણ એ બનાવેલું કે ભારત એ અનેકવિધ વિચારધારાઓનું સમન્વય તીર્થ છે. ભારત સમન્વય સંસ્કૃતિનું તીર્થ બન્યું છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી સંસ્કૃતિ છે, વગેરે જેવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન બંધારણ હું બોલ્યો એવા પ્રકારનું પરીક્ષામાં પૂછાય તો તમારે પ્રસ્તાવનાનો જે પહેલો પેરેગ્રાફ છે, જેની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ, એનો જવાબ લખવાનો રહેશે. તો મિત્રો આ એક આપણો પહેલો પ્રશ્ન થયો હતો. અને એના પછી આપણે માહિતી મેળવી હતી સીધા જ એક મહત્વપૂર્ણ ટાઇટલ વિશે, જે આપણને પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણમાં સેક્શન બીના સંદર્ભમાં 3 માર્કના ટૂંકનોંધ સાથે અને સેક્શન સીના સંદર્ભમાં 3 માર્કની ટૂંકનોંધ સાથે અને સેક્શન ડીના સંદર્ભમાં 4 માર્કના પ્રશ્ન તરીકે પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. મિત્રો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે મહત્વપૂર્ણ એ 3 માર્કની ટૂંકનોંધ છે, એટલે સેક્શન સીના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. અને એ જે ટાઇટલ આપણે જેની ચર્ચા કરી એ મુદ્દો શું હતો? તો એ મુદ્દો હતો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. આ ત્રણેય શબ્દના 3 વિષય વસ્તુના સેક્શન એટલે કે વિભાગ આપણને જોવા મળે છે. સૌપ્રથમ આપણે લોકોએ સ્થાન વિશે વાત કરી હતી. આજના દિવસમાં આપણે લોકો એના કદ વિશે વાત કરીશું. મિત્રો સૌથી પહેલાં આપણે લોકોને જે સમજવાનું છે એ માહિતી શું મેળવવાની છે, તો રિવિઝન શરૂ કરીએ. સૌથી પહેલાં શું શીખ્યા હતા? ભારતના સ્થાન, કદ અને વિસ્તાર નામના ટૂંકનોંધની અંદર ભારતનું સ્થાન એની વાત કરીએ તો ભારતનું સ્થાન પૃથ્વીના સંદર્ભમાં, ભારતનું સ્થાન પૃથ્વીના સંદર્ભમાં ક્યાં આવેલું છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં. એટલે ઉપરનો જે ભાગ છે એને આપણે નામ આપ્યું હતું ઉત્તર ગોળાર્ધ. જો પૃથ્વીના આડા મુખ્ય બે ભાગ કરીએ અને દેખાતું અર્ધવર્તુળ પ્રકારનું પૃથ્વીનું સ્વરૂપ એટલે ઉત્તર ગોળાર્ધ. ફરી પાછું બોલું છું, પૃથ્વીના આડા વચ્ચેથી બે ભાગ કરીએ તો જણાય છે કે પૃથ્વીના રચાતા અર્ધવર્તુળ પ્રકારનું સ્વરૂપ એટલે ગોળાર્ધ, જેમાંનો ઉપરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખાય છે અને નીચેનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. આ મુખ્ય બે ગોળાર્ધ છે, ધ્યાનમાં રાખવાનું મિત્રો. હવે એક જ બહુ સીધી વાત, તો કે પૃથ્વીના જો આડા ભાગ પડતા હોય તો સ્વાભાવિક પૃથ્વીના ઊભા ભાગ પણ પાડી શકાય. તો પૃથ્વીના ઊભા ભાગ પડતા રચાતા બે અર્ધવર્તુળ પ્રકારના સ્વરૂપ પૃથ્વીના સંદર્ભમાં શા પ્રકારના શબ્દથી ઉલ્લેખાયેલા છે? તો એક શબ્દ જેને આપણે કહીશું પૂર્વ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ, અને બીજું જેને આપણે કહીશું, વેરી ગુડ, પશ્ચિમ ગોળાર્ધ. હવે પૃથ્વીનો આડો ભાગ, પૃથ્વીના આડા વિભાગો કેના કારણે શક્ય છે પાડવા?
તો કે એ એમના પરથી પસાર થતા અક્ષાંશ વૃત્ત દ્વારા શક્ય છે અને પૃથ્વીના ઊભા ભાગ કેના કારણે પાડી શકાય એવી શક્યતા છે તો એ પૃથ્વી ઉપરથી પસાર થતા રેખાંશ વૃત્તોને કારણે એ ઊભા ભાગ શક્ય છે. હાલાકે રેખાંશ અને અક્ષાંશ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. અક્ષાંશ એટલે શું એની વ્યાખ્યા આપણે નાના હતા ત્યારે પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં પણ ભણી ચૂક્યા છીએ. એકદમ સરળ ભાષામાં આપેલી સાદી વ્યાખ્યા છે. અક્ષાંશ એટલે શું તો કે અક્ષાંશ એટલે પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહી શકાય? અક્ષાંશ કહી શકાય. અને થોડોક વ્યાખ્યાની અંદર એક જ શબ્દમાં ફેરફાર કરો એટલે બનતી વ્યાખ્યા એટલે રેખાંશ. તો એ રેખાંશની વ્યાખ્યા શું તો કે પૃથ્વી પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને શું કહી શકાશે? રેખાંશ કહી શકાશે. ધ્યાનમાં રાખવાનું મિત્રો, પરીક્ષાની અંદર આ બંને સાહજિક જ્ઞાન સમજ પ્રશ્ન બંધારણ તરીકે પરીક્ષાની અંદર આપણને શોર્ટ ડિસ્ક્રિપ્ટિવ આન્સરમાં એટલે કે ટૂંક જવાબી પ્રશ્નમાં આપણને આ બંને મુદ્દાઓ પૂછાઈ શકે. ધ્યાનમાં રાખવાનું, બરાબર છે? તો આની માહિતી મેળવી. ખાસ કરીને અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી તો કે ઉત્તર ગોળાર્ધમાં અક્ષાંશ વૃત્ત શરૂ કરી શકાય 0 થી 90. ઓકે, 0 થી 90. તો 0 થી 90 ઉત્તર ગોળાર્ધમાં હોય તો 0 થી 90 દક્ષિણ ગોળાર્ધમાં પણ હોય. તો આપણે એવું કહી શકીએ કે 90 વત્તા 90 કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી થઈ તો કે 180. સીધો પ્રશ્ન છે અને સાહજિક સરળ પ્રશ્ન છે. આપણને એકદમ માઇન્યર કેલ્ક્યુલેશનથી આપણને પ્રશ્ન આવડે એવો છે. તો એ ધ્યાનમાં રાખવાનું, 90 વત્તા 90 એટલે 180. શું કર્યું આપણે આ તો કે ભાઈ અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા આપણે જાણી, બરાબર. તો હવે આ જે 0 અંશ છે એ 0 અંશને આપણે શાબ્દિક પરિભાષામાં કેવું હોય તો શું કહી શકાય? તો આપણે એવું કહી શકીએ પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું અક્ષાંશ એટલે 0 અંશ અક્ષાંશ. સમજો, ફક્ત હું પ્રશ્નના શબ્દો બદલાવીશ, જવાબ છે એ સાથે બદલશે. પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું અક્ષાંશ એટલે 0 અંશ અક્ષાંશ. પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતી રેખા એટલે તો કે એને કહેશું ભૂમધ્ય રેખા. કઈ પ્રશ્નની ચર્ચા કરી ગયા છે આપણે. પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું અક્ષાંશ 0 અંશ અક્ષાંશ. પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતી રેખા ભૂમધ્ય રેખા. પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું વૃત્ત એટલે તો કે પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું વૃત્ત જેને આપણે કહી શકીશું વિષુવવૃત્ત. જોયું? ફક્ત પ્રશ્ન બંધારણની અંદર પાછળના શબ્દો બદલાતા જાય છે તો જવાબ છે એ પણ બદલાતો જાય છે. સામાન્યતઃ પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતી રેખા ભૂમધ્ય રેખા, પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું અક્ષાંશ 0 અંશ અક્ષાંશ અને પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું વૃત્ત એટલે કહી શકાય વિષુવવૃત્ત. બરાબર. તો આની વાત કરીએ આપણે, આ સમજ્યા. બીજું તો કે ભારતનું સ્થાન એ ઉત્તર ગોળાર્ધમાં છે. ખાસ કરીને કયા ખંડમાં છે તો આપણે ભલીભાંતિ જાણીએ છીએ મિત્રો કે ભારતનું સ્થાન છે ને એને આપણે કયા ખંડમાં જોઈ શકીએ છીએ? હા, તો કે પૃથ્વીનો મોટો ખંડ જેને આપણે શું કહીએ છીએ? એશિયા ખંડ. તો હવે એશિયા ખંડની કઈ દિશામાં? તો એશિયા ખંડની કઈ દિશા કહી શકશું આપણે? એશિયા ખંડની દક્ષિણ દિશા કહી શકીશું. ધ્યાનથી સમજજો, ભારતનું સ્થાન પૃથ્વીના સંદર્ભમાં કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં છે. આપણે એવું પણ સાથે કીધેલું કે ભારતનું સ્થાન આપણને પૂર્વ ગોળાર્ધમાં પણ રેખાંશીય વિસ્તારથી જોવા મળે છે. તો આપણે એને ઉત્તર પૂર્વ ગોળાર્ધ લખી શકાય તો કે હા લખી શકાય પરીક્ષાની અંદર. સાથે તો કે ખંડના સંદર્ભમાં કયા ખંડમાં છે? એશિયા. અને સાથે એ કઈ દિશામાં વ્યાપ્ત થયેલો છે? તો કે દક્ષિણ દિશામાં વ્યાપ્ત થયેલો છે. મિત્રો, ભારતનો આપણે અક્ષાંશીય અને રેખાંશીય મુખ્ય ભૂમિખંડનો વ્યાપ જોવો હોય તો આપણે એવો પણ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછાય કે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ શું? પરીક્ષામાં આંકડાકીય માહિતી ટૂંકનોંધ સ્વરૂપે જ્યારે તમે લખતા હો આ પ્રશ્ન ત્યારે આંકડાકીય માહિતીનું બહુ જ ખાસું મહત્ત્વ હોય છે. એટલે તમારે એ આંકડાકીય માહિતીને ખાસ એવી યાદ રાખવાની છે અને એકદમ સહેલી છે કે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ
કેટલાથી કેટલા ઉત્તર અક્ષાંશ અને કેટલાથી કેટલા પૂર્વ રેખાંશ વચ્ચે જોવા મળે છે. તો આપણે સૌથી પહેલાં વાત કરીશું અક્ષાંશ. તો કે ભારતનું સ્થાન 8°4' 8°4' 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી 37°6' ઉત્તર અક્ષાંશ વચ્ચે જોવા મળે છે. બરાબર, તમને ખાસ કરીને આ વસ્તુ અહીંયા પણ લખી દઉં છું એટલે તમે સારી રીતે સમજી શકો. એને 8°4' ઉત્તર અક્ષાંશથી 37°6' ઉત્તર અક્ષાંશ વચ્ચે જોવા મળે છે. મિત્રો, પૂર્વ રેખાંશની વાત કરીએ આપણે લોકો. પૂર્વ રેખાંશ તો કેટલાથી કેટલા રેખાંશ વૃત્તોની વચ્ચે આપણું સ્થાન આવેલું છે તો તમે એ પણ ભલી ભાતી જાણો છો. થોડો એક પેનથી દર્શાવીએ એટલે ખ્યાલ આવે. 68°7' પૂર્વ રેખાંશથી 97°25' પૂર્વ રેખાંશ. ધ્યાનમાં રાખવાનું મિત્રો, પરીક્ષાની અંદર આ આંકડાકીય માહિતી આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. બરાબર, 8°4' ઉત્તર અક્ષાંશથી 37°6' ઉત્તર અક્ષાંશ, 68°7' પૂર્વ રેખાંશથી 97°25' પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આપણને જોવા મળે છે. મિત્રો, હવે એ ધ્યાનમાં રાખવાનું ખાસ. ભારતની બરાબર વચ્ચેથી કયું વૃત્ત પસાર થાય છે તો આપણને આવડે છે, કર્કવૃત્ત પસાર થાય છે. જો પરીક્ષાની અંદર જ્યારે કોઈ વિધાન લખતા હો તમે લોકો, જ્યારે કોઈ ખાલી જગ્યા લખતા હો ત્યારે ખાલી જગ્યાને સૌપ્રથમ તમારે સમજવાનો પ્રયત્ન કરવો કે આપણને શું આપ્યું છે. પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું વૃત્ત આપ્યું છે કે ભારતની વચ્ચેથી પસાર થતું વૃત્ત આપ્યું છે. પૃથ્વીની બરાબર વચ્ચેથી પસાર થતું વૃત્ત આપણને આપ્યું હોય તો આપણે જવાબમાં શું લખી શકાય તો કે વિષુવવૃત્ત. ભારતની બરાબર વચ્ચેથી પસાર થતું વૃત્ત છે એ છે કર્કવૃત્ત. ધ્યાનમાં રાખવાનું, કર્કવૃત્ત. જેને આપણે લોકોને અક્ષાંશીય આંકડાકીય માહિતીથી લખવું હોય તો શું લખી શકાય તો કે એને લખી શકાય 23°30'. 23°30' ઉત્તર અક્ષાંશ વૃત્ત છે જે દેશને લગભગ સરખા બે વિભાગોમાં વિભાજિત કરે છે. દેશને સરખા બે વિભાગોમાં વિભાજિત કરે છે. એક જ મિનિટ મિત્રો. હા, દેશને સરખા બે વિભાગમાં વિભાજિત કરે છે. તો ક્લિયર દેખાય છે આપણને નકશાની અંદર કે ના કેટલા દેખાય છે ભાગ? બે. કર્કવૃત્તથી ઉપરનો જે ભાગ છે એને આપણે નામ આપીશું ઉત્તર ભારત, અને કર્કવૃત્તથી દક્ષિણનો જે ભાગ છે એને આપણે નામ આપીશું દક્ષિણ ભારત. વેરી ગુડ. કદાચ આઈ હોપ, હું એવું માનું છું કે તમારી સાથે બોલી રહ્યા હશો અને એ જે બોલો છો એ કદાચ તમારા રિવિઝનનું દ્રઢીકરણ હશે. મિત્રો, વ્યવસ્થિત તમે લોકોએ પંક્ચ્યુઅલિટી તમે હોમવર્ક કરેલું હશે. ઉત્તર ભારત અને બીજું દક્ષિણ ભારત. કર્કવૃત્તથી ઉત્તરનો ભાગ છે એ ઉત્તરનો ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં આપણને ફેલાયેલો દેખાય છે. એટલે કે ભારતનો ભાગ કેવો છે તો કે મધ્યમાં આવે છે એટલે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પહોળો થતો જાય છે. જ્યારે દક્ષિણ દિશામાં જતો જાય છે તો આપણને એ સાંકડો થતો દેખાય છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું, ઉત્તર ભારતનો ઉત્તરનો ભાગ છે એ ઉત્તરના ભાગમાં આપણે ભૂમિ સ્વરૂપો જોવા હોય એટલે કે ભૂપૃષ્ઠના અલગ અલગ વિશિષ્ટ સ્વરૂપો જોવા હોય તો કયા છે તો કે તેમાં આપણે બે સ્વરૂપો જોયા હતા. એક સ્વરૂપ જેમને આપણે લોકોએ કાંઈક પર્વતમાળાનું નામ આપ્યું હતું અને આ રીતે તમે કદાચ તમારા નકશાની અંદર તમારા નોટની અંદર નકશો પણ દોરેલો હશે. આવી રીતે જે પર્વતમાળા છે એ પર્વતમાળાને શું નામ આપેલું મિત્રો? આપણે નામ આપેલું હિમાલયની પર્વતમાળા. બરાબર, તો આપણું પહેલું ભૂપૃષ્ઠીય સ્વરૂપ થયું હિમાલયની પર્વતમાળા. અને આ હિમાલયના પર્વતમાળાની સાથે આપણને જે બીજું ભૂમિ સ્વરૂપ જોવા મળે છે એને આપણે લોકોએ કંઈક નામ આપ્યું હતું ઉત્તરનું
મેદાન. હા, લખી શકાશે અહીંયા ઉત્તરનું મેદાન, જેને આપણે અનાજના ભંડાર તરીકે પણ ઓળખીએ છીએ. જૂના નાના ધોરણની અંદર તમે આ બાબતો વિશે આંશિક માહિતી એ મેળવી ચૂક્યા છો. તો બે સ્વરૂપો આપણને ઉત્તર ભારતમાં ભૂપૃષ્ઠીય દેખાય છે. એમાંનું એક જેને આપણે કહીએ છીએ હિમાલયની પર્વતમાળા અને બીજું જેને આપણે કહીએ છીએ ઉત્તરનું મેદાન. મિત્રો, વાત થઈ છે આ ઉત્તર ભારતની. તો આ જ પરિસ્થિતિમાં આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતનો આકાર દક્ષિણમાં આપણને કેવો દેખાય છે? તો કે દક્ષિણમાં આપણને દેખાય છે ત્રિકોણ આકાર. હવે એ ત્રિકોણ આકારની થોડી માહિતી મેળવી લઈએ. કંઈક આ પ્રકારની રચના આપણને જોવા મળે છે ત્રિકોણાકારની. આ ત્રિકોણાકારની ભૂમિ જે રચના છે એ ભૂમિ રચનાને ભૂપૃષ્ઠીય સ્વરૂપ આપણે એક જોયું હોય અથવા તો એનું નામાકરણ આપણે આપવું હોય તો આપણે એવું આપી શકીએ કે આ જે છે એને આપણે કહીએ છીએ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પ શબ્દ યાદ આવે છે. અને આ શબ્દનું રિવિઝન આપણે દ્વિતીય લેક્ચરમાં કરી પણ ચૂક્યા છીએ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તૃતીય લેક્ચરમાં દ્વીપકલ્પ એટલે શું થાય? તો કે દ્વીપ અને કલ્પ. દ્વીપનો અર્થ તમે જાણો છો, ચારે બાજુ પાણી અને વચ્ચે ભૂમિ વિસ્તાર ધરાવતા ભાગને શું કહી શકાય? તો કે દ્વીપ કહી શકાય. પણ અહીંયા તો આપણને કલ્પ આપ્યું છે, તો ત્રણ બાજુ પાણી અને એક બાજુ જમીન વિસ્તાર ધરાવતા ભાગને આપણે કહી શકીશું દ્વીપકલ્પ. તો આપણા ભારતની ત્રણેય બાજુ જલ વિસ્તાર છે? તો કે હા છે. શું જલ વિસ્તાર? તો કે ભારતની પૂર્વમાં જેને આપણે કહીએ છીએ બંગાળાની ખાડી, ભારતની પશ્ચિમમાં જેને આપણે કહીએ છીએ અરબ સાગર, અને દક્ષિણે તો તમે ભલીભાંતિ જાણો છો, ચાર મહાસાગરોમાંનો એક સૌથી મોટો જેને આપણે કહીએ છીએ હિન્દ મહાસાગર. રેડી? તો ત્રણ બાજુ પાણી છે અને વચ્ચે એક સાઈડમાં ભૂમિ વિસ્તાર ધરાવતા ભાગને આપણે શું કહીએ છીએ? તો કે દ્વીપકલ્પ. પણ સ્વરૂપ પાછળ આપણને આપેલું છે ઉચ્ચ પ્રદેશીય. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની માહિતી આપણે મેળવી. દક્ષિણ ભારતની અંદર સાથે શેનો સમાવેશ થાય છે? તો સાથે સમાવેશ થાય છે આ બાજુ પૂર્વનું તટીય મેદાન, અને આ બાજુ જેને આપણે કહીશું પશ્ચિમનું તટીય મેદાન. બરાબર? પશ્ચિમનું તટીય મેદાન. મિત્રો, આ બાબત આપણે કંઈક બધી આવી રીતે શીખી હતી. તમને આઈ હોપ કે ફરી પાછું સરસ રિવિઝન થઈ ચૂક્યું હશે અને ભારતના સ્થાન, કદ અને વિસ્તાર નામની ટૂંકનોંધમાં ભારતના સ્થાનની તમને શબ્દશઃ અને ઊંડાણપૂર્વકની માહિતી મળી હશે. આગળ જઈએ અને આજના દિવસમાં આપણા ટોપિકની વાત કરીએ તો એ ટોપિક એટલે નવું કદ, ભારતનું કદ. હવે કદ વિશે આપણે વાત કરવાની છે. શું સમજવાનું છે કદમાં? તો પહેલો જ મુદ્દો આપણને એવો આપ્યો છે, જુઓ કે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે. અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર 30 અંશ છે. હવે આ થોડું સેન્ટેન્સ આપણને એવું લાગે કે સાહેબ અટપટું છે, સમજાતું નથી. ઇઝી છે ફ્રેન્ડ્સ. કેવી રીતે? તો કે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ તમને ખબર હોય ને તો વ્યાપ ઉપરથી તમે આનું માઇન્યુઅર કેલ્ક્યુલેશન કરી શકો. કેવી રીતે? હવે એક સીધો હિસાબ સમજો. બરાબર? ભારતનું સ્થાન 8 અંશ 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી 37 અંશ 6 મિનિટ ઉત્તર અક્ષાંશ. બરાબર? હવે 8 અને 37ની વચ્ચે કેટલા અક્ષાંશ છે ગણો જોઈએ. આપણે આંગળીના વેઢે ગણીએ તો આપણને ખ્યાલ આવે. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 અને 37. બરાબર? તો 8 થી 37ની વચ્ચે મેં
10 વેઢા 3 વખત ગણ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો કે કેટલા અંશ થયા 30 અંશ બરાબર. પણ તમે એને એવું કરો 8.4 - 37.6 તો જવાબ આપણને ખબર છે કે શું આવે તો કે જવાબ આવે છે 29.2 બરાબર. એટલે 30 અંશની આસપાસ થયો 29.2 વાળો 29.2 તો એ પણ ધ્યાનમાં રાખવાનું. હા 29 અંશ 2 મિનિટ. તો આ એક મુખ્ય ભાગ. બીજો તો કે હવે એવી જ રીતે જેવી રીતે તમે 8 થી 37 ની વચ્ચેના રેખાંશ ગણ્યા એવી જ રીતે તમે 68 થી 97 ની વચ્ચેના રેખાંશ ગણો તો કેટલા થાય જોવો જોઈએ. 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96 અને લાસ્ટ 97 થાય ને 30. એટલે શું કીધું છે કે ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર બંને લગભગ કેટલા સરખા લગભગ 30 અંશ છે. બાકી તમે લોકો 68 થી 97 અંશ 25 મિનિટ પૂર્વ રેખાંશનો આવી જ રીતે માઇનસ ટોટલ કરશો તો જવાબમાં આપણને દેખાશે 29.55 29.55 બરાબર. એટલે એપ્રોક્સિમેટલી અંદાજિત આપણે એવું કહી શકીએ કે ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર બંને કેટલો છે તો કે 30 અંશ છે બરાબર. ઉત્તર ગણો તોય 30 અક્ષાંશ થાય છે અને પૂર્વ ગણો તો પણ 30 રેખાંશ જોવા મળે છે. પરંતુ વાસ્તવિક રીતે હવે જુઓ રિયલ કેલ્ક્યુલેશન પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી હવે આ કયું છે તો કે આપણે જાણીએ છીએ ધેટ્સ વન કાશ્મીર કાશ્મીર અને આ નીચે દક્ષિણનો આપણો છેડો જેને આપણે કહીએ છીએ કન્યાકુમારી. હવે જુઓ કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચેનું આપણે અંતર માપવું હોય મિત્રો તો આપણને એવું કીધું છે કે કાશ્મીરથી કન્યાકુમારીની ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. પરીક્ષામાં મિત્રો ભૂલ નહીં કરતા બરાબર. આપણે ચોખ્ખું કીધું છે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનું આપણે લોકો જો નોર્થ ટુ સાઉથ ડિસ્ટન્સ માપીએ તો કાંઈક આપણને જોવા મળે છે કેટલું તો કે 3214. એટલે આપણી ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી થઈ તો કે 3214 કિલોમીટર જેટલી થઈ. ઓકે. હવે એવી જ રીતે જો ઉત્તર દક્ષિણ લંબાઈ હોય તો પૂર્વ પશ્ચિમ પણ પહોળાઈ આપણને જોવા મળે. તો પૂર્વમાં કયું રાજ્ય પહેલું તો કે પૂર્વમાં પહેલું રાજ્ય એટલે આપણે જાણીએ છીએ અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ જ્યાં સૌથી પહેલો જે સૂર્યોદય થતો આપણને જોવા મળે છે. અને પશ્ચિમે આપણું છેલ્લું રાજ્ય એટલે આપણું ગુજરાત. ગુજરાત નહીં હો ગુજરાત. હા ગુજરાત તો ગુજરાત છે ભાઈ બરાબર ને. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર કેટલો છે તો કે 2933 કિલોમીટર છે. આ જ કર્કવૃતની લાઈનમાં આપણે લોકો અહીંયા લખી શકીએ 2933 કિલોમીટર. તો ધ્યાનમાં રાખવાનું ઉત્તર દક્ષિણ લંબાઈ પૂછાય તો પરીક્ષાની અંદર 3214 લખવાની. પૂર્વ પશ્ચિમ પૂછાય તો 2933 લખવાની. ઓકે આગળ જઈએ. રેખાંશીય તફાવતને કારણે જો મિત્રો ધ્યાનથી સમજજો રેખાંશીય અક્ષાંશીય તફાવત નથી કીધું આપણને. શું કીધું છે રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમય લોકલ ટાઈમ. તમે 7મા ધોરણમાં જ્યારે ભણતા ને ત્યારે 7મા ધોરણની અંદર 2 વર્ષ પહેલાંનું રિવિઝન કરાવું છું કે 7મા ધોરણમાં પહેલા સેમેસ્ટરમાં 5મું ચેપ્ટર એક સરસ મજાનું ચેપ્ટર આવતું સ્થળ અને સમય. તો આ સ્થળ અને સમય જે છે ને એ સ્થળ અને સમયની અંદર આપણને એ ખબર છે કે રેખાંશ મુખ્યત્વે હંમેશા સમય માપવા માટે ઉપયોગમાં વધારે લેવાય છે બરાબર. તો અહીંયા સ્થાનિક સમય એટલે શું તો કે લોકલ ટાઈમ. આપણે અહીંયા અને બીજા પ્રદેશની અંદર કંઈક સમયમાં તફાવત આપણને જોવા મળે છે. કેવી રીતે એની જ વાત કરવાની છીએ. સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે.
કેટલા કલાકનો? 2 કલાકનો તફાવત છે. હવે ધ્યાનથી સમજો. રેખાંશીય તફાવત પહેલા શું કીધું છે? પૂર્વ. પછી શું કીધું છે? પશ્ચિમ. એટલે પૂર્વથી પશ્ચિમના સ્થળો વચ્ચે કેટલા કલાકનો તફાવત છે? તો કે 2 કલાકનો તફાવત છે. એ કેમ ખબર પડી? તો એક સીધો હિસાબ. પૂર્વ અને પશ્ચિમ કુલ રેખાંશ વૃત્તો કેટલા હતા? 30 અંશ. બરાબર છે, 30 રેખાંશ વૃત્તો છે. તો આપણે 7મા ધોરણમાં એવું પણ કંઈક ભણી ગયા છીએ કે 30 રેખાંશની વાત કરીએ તો એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા આશરે કેટલા મિનિટનો સમય લાગે છે? તો કે 4 મિનિટનો સમય લાગે છે. એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા કેટલા મિનિટનો સમય લાગે છે? તો કે 4 મિનિટનો સમય લાગે છે. હવે તો કે 4 તેરી 12. તો 30 રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા કેટલી મિનિટ થશે? તો કે 120 મિનિટ થશે. હવે 120 એને ભાગ્યા 2 એટલે કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ થાય. 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 hour. 1 કલાક થાય ને મિત્રો, બરાબર? 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 hour. તો 60 મિનિટના 2 કલાક 2 વિભાગ પાડો તો 2 કલાક થઈ. ખ્યાલ આવી ગયો? એટલે પૂર્વથી પશ્ચિમના સ્થળો વચ્ચે, ફરી પાછું સમજાવી દઉં છું, કદાચ તમને કન્ફ્યુઝન હોય, ના સમજાણું હોય તો, પૂર્વથી પશ્ચિમના સ્થળો વચ્ચે 2 કલાકનું અંતર છે. આ 2 કલાકનું અંતર આપણે સાર્થક કરવું હોય, સાબિત કરવું હોય તો કરી શકીએ? તો કે હા, કરી શકીએ. તો આપણને એના માટે એ ખબર હોવી જોઈએ કે પૂર્વ અને પશ્ચિમના સ્થળોમાં કેટલા રેખાંશ છે? 30 રેખાંશ છે. એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા કેટલા મિનિટનો સમય લાગે છે? તો કે 4 મિનિટનો સમય લાગે છે. 30 4 તેરી 12 એટલે 120 મિનિટ. 120 ભાગ્યા 2 એટલે 60 મિનિટની 1 કલાક. 60 મિનિટની 1 કલાક અને 60 મિનિટની બીજી કલાક. જવાબ આવી ગયો. આશરે 2 કલાકનો તફાવત છે. એટલે મિત્રો આપણે અહીંયા સ્કૂલ છે એ સવારના 7 વાગે શરૂ થાય ગુજરાતની અંદર, તો અરુણાચલ પ્રદેશમાં એ સ્કૂલ કેટલા વાગે ચાલુ થાય? તો કે અરુણાચલ પ્રદેશમાં એ સ્કૂલ 4 વાગે ચાલુ થાય કે 5 વાગે? 5 વાગે. હા, તો એ 5 વાગે સ્કૂલ ચાલુ થાય. એટલે આપણે જ્યારે હજી તો પથારીમાંથી ઊભા થતા હોઈએ ત્યારે પહેલાં લોકો છે એ ઓલમોસ્ટ 2 કલાકનું શિક્ષણ કાર્ય કરી પણ ચૂક્યા હોય. આવું થાય તો આખા સમયની ગતિવિધિ આપણા દેશની અંદર કાર્યપ્રણાલી એ અવરોધાય. કારણ કે એ સમય કેવો છે? સ્થાનિક સમય છે. શબ્દ શું છે? સ્થાનિક સમય. એટલે મિત્રો આવું ના થાય, સમજો. એટલે જો નીચે ઉદાહરણ આપ્યું છે કે જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. એટલે સવારના આપણે અહીંયા જેવું 7 વાગે અજવાળું હોય એવું અજવાળું આપણને અરુણાચલ પ્રદેશમાં કેટલા વાગે જોવા મળે? તો કે એવું અજવાળું આપણને અરુણાચલ પ્રદેશમાં 5 વાગે જોવા મળે. ખ્યાલ આવ્યો? તો આ આપણા માટે પણ મહત્વનો મુદ્દો થયો. અરુણાચલ પ્રદેશ અને સાથે કીધું છે પશ્ચિમમાં ગુજરાત. તો પછી આ સ્થાનિક સમયની અવરોધશીલતા બાબતો અટકાવવી હોય અને એને એક સરસ પ્રમાણ સમયમાં ડિવાઈડ કરવી હોય તો શું કરવું પડે? તો કે ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવો પડે. હા, પ્રમાણ સમય. જો કે એ રેખાંશ ઉપર જેટલા વાગ્યા હોય એટલા જ આખા ભારતની અંદર આપણને વાગ્યા જોવા મળે. પછી સ્થાનિક સમય આપણે ભૂલી જવાનું. ઓકે, આમ ભારતની પ્રમાણ સમય, જો ઉપર આપણને શું આપ્યું હતું? સ્થાનિક સમય. નીચેની લાઈનમાં આપણને શું આપ્યું છે? પ્રમાણ સમય. તો આ પ્રમાણ સમય એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. બરાબર? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. એ પ્રમાણ સમય રેખા કેટલી છે? તો તમે લોકો એ પણ ભલીભાંતિ જાણો છો, એ છે 82°30' પૂર્વ રેખાંશ. તો હવે આ પ્રમાણ સમય રેખા કેવી રીતે નક્કી થાય? તો એ સીધું છે. 30 કુલ રેખાંશ છે અને કુલ 30 રેખાંશમાંથી બરાબર મધ્યનું રેખાંશ છે, એ મધ્યનું રેખાંશ એના ઉપર જેટલો સમય થયો હોય એ સમય આપણા દેશ માટે પ્રમાણ સમય ગણવામાં આવે છે. તો હવે આ કુલ રેખાંશ તો કે 30 એના અડધા એટલે 15. તો 15મું રેખાંશ કયું? 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81 અને 82.30 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત છે. તો અહીંયા નકશાની અંદર આપણે કાંઈ કહેવાય લાઈન દોરી છે, મેરિડિયન લાઈન.
તો આપણે એમાં લખી શકીશું 82°30 આપણી પ્રમાણ સમય રેખા છે, જે બરાબર ભારતના કુલ રેખાંશમાંથી મધ્યમાંથી પસાર થતું વૃત્ત રેખાંશ વૃત્ત છે અને એમના ઉપર જેટલા વાગ્યા છે એ આખા ભારતનો પ્રમાણ સમય છે માનવામાં આવે છે. મતલબ અરુણાચલ પ્રદેશમાં 5 થયા હોય, ગુજરાતમાં 7 થયા હોય, તો એ બંને વચ્ચે 82.30 રેખાંશમાં કેટલા થયા હોય? અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારના 5, ગુજરાતમાં તો કે 7, ગુજરાતમાં 7, તો 82.30 ઉપર કેટલા વાગ્યા છે? તો કે 6. તો આ જે 6 છે એ આખા ભારતનો શું ગણાય? આખા ભારતનો પ્રમાણ સમય ગણાય. બરાબર છે? એટલે આ બાબત આપણા માટે નોટિસ કરવા જેવી મિત્રો. આ જે પ્રમાણ સમય રેખા છે એ પ્રમાણ સમય રેખા એ આપણા દેશમાં કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો એ આપણા દેશમાં 5 રાજ્યોમાંથી પસાર થાય છે. 5 રાજ્યોમાંથી. હવે એ 5 રાજ્યો કયા? આજે તમને હું થોડું સેલ્ફ લર્નિંગ હોમવર્ક આપું છું. તમારે એ 5 રાજ્યો કયા છે એને તમારી ટેક્સ્ટબુકમાં સ્વ અધ્યયનથી કોઈની પણ સહાયતા વગર તમારે એને શોધવાના છે. નહીં મળે તો આવતા લેક્ચરની અંદર ફરી પાછું હું એની માહિતી આપીશ. બરાબર છે? તો એ ધ્યાન રાખજો. આજના દિવસ માટે ફક્ત આપણે લોકોએ કદની જ માહિતી મેળવી છે. ભારતના સ્થાન, કદ અને વિસ્તાર નામની ટૂંકનોંધમાં સ્થાન અને કદ એમને આપણે વ્યવસ્થિત ગહન રીતે શીખ્યા બાદ આજના દિવસનું હોમવર્ક તમારે ફેરબુકની અંદર એઝ ઇટ ઇઝ પોઈન્ટ આઉટ આવી જ રીતે લખવાનું છે અને રિવિઝનના માધ્યમ માટે તમારે એને 2 વખત હોમવર્ક બુકની અંદર પણ વ્યવસ્થિત રીતે લખી નાખવાનો છે મિત્રો. ફરી પાછા મળીશું ત્યારે ભારતના વિસ્તાર વિશે અને કંઈક નવા ટાઇટલ વિશે વાત કરીશું. ત્યાં સુધી સ્ટે સેફ.